નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમ કે કિડ્સ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએ વિશે આજે આપણે શીખીશું. તો તમે આ વિડીયો ધ્યાનથી જોજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, સમાજ વિજ્ઞાન આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની આપણને જાણકારી આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાન આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. એટલે કે ઇતિહાસ સિવાયના જે પણ વિષય છે એ આપણને ફક્ત વર્તમાનનું જ માહિતી આપે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે કે જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. તો શું આપણે ભૂતકાળમાં જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? એ આપણા મનમાં પ્રશ્ન થાય. હવે એવો પણ પ્રશ્ન થાય કે જ્યારે માનવી અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? હવે તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો આ બધા વગર કેવી રીતના રહેતા હશે? તો ઇતિહાસ જે છે એ આપણને માનવ જીવનના વિવિધ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. તે એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગના માનવ જીવનના રીત રિવાજો, માન્યતા, ખોરાક, પોશાક વિશે માહિતી આપે. આપણે ભૂતકાળના માનવ સમાજ જીવનનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર પણ આપણને આવતો હોય છે કે ભાઈ ભૂતકાળનું શું લેવા આપણે વિચારવું જોઈએ. પણ આપણે એટલા માટે વિચારવું જોઈએ કારણ કે ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. જેમ કે આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તો આવી તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી ઇતિહાસ આપણને માનવીમાં જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. હવે આપણે જોઈશું ઇતિહાસ જાણવાના સાધનો સ્ત્રોત. ઇતિહાસ જાણવાના સાધનો સ્ત્રોત જાણતા પહેલાં આપણે એક અહીંયા વાત સમજી લઈએ કે ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષો જેટલું જૂનું છે. જો ત્યાંની જગ્યા તમે હો તો તમને પણ એવું આશ્ચર્ય થાય અને સવાલ થાય કે તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે, ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે અને કેવા કપડાં પહેરતા હશે. તો આવા ઇતિહાસ જાણવાના ઘણા સ્ત્રોત છે, જેમ કે મંદિરો, વાવ, કૂવા, માટીના વાસણો, ડાયરી, જૂના સિક્કા, માટીના રમકડા, તાડપત્ર, ભોજપત્ર, અભિલેખ વગેરે. તો ચાલો આપણે આમાંથી કેટલાક ઇતિહાસ જાણવાના સાધનો સ્ત્રોત વિશે જાણીએ. સૌથી પહેલાં આપણે જોઈશું તાડપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો કે જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. હસ્તપ્રત એટલે કે હાથથી લખેલું પત્ર, તાડપત્ર. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. ભોજપત્ર એટલે શું? તો કે ભોજપત્ર એટલે હિમાલયમાં થતા બુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલા હસ્તપ્રતો. તાડના પર્ણ પર અને બુર્જ જેવા વૃક્ષોની છાલ પર
તેઓ હસ્તપ્રત લખતા અને તેના ઉપરથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણ મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્ય પણ આવા તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. એટલે કે પહેલાંનું જેટલું પણ લખાણ છે તે આપણને તાડપત્ર અને ભોજપત્ર ઉપર જોવા મળે છે. આ સિવાય તે પોથી સ્વરૂપે એટલે કે ચોપડી સ્વરૂપે પણ સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ દરેક વિશે આપણને મોટા પ્રમાણમાં માહિતી મળે છે. હવે આપણે જોઈશું અભિલેખ. ધાતુઓ અને પથ્થર પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે અને આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શિલા પર કોતરાવી પ્રજા સાથે સંવાદ પણ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ અને તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આપણને આવા જ અભિલેખો પર જોવા મળે છે. એટલે કે આવા અભિલેખો પર એમણે અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે, કે જેમાંનો એક શિલાલેખ છે અશોકનો શિલાલેખ, જે આજે ખૂબ જ જાણીતો બન્યો છે. તામ્રપત્રો. તાંબાના પત્ર પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર પર કોતરાવી છે અને ગુજરાતની અંદર આવા તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેમનો ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો આપણને પ્રાપ્ત થાય છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ઉત્તર ગુજરાત, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે. અને આ સિવાય ઘણી બધી જગ્યાએ પણ આપણને તામ્રપત્રો મળી આવ્યા છે. સિક્કા. સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધન છે, કારણ કે સિક્કા પરથી જ આપણને રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ અને તેના સમયની આપણને માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે, કારણ કે સિક્કા જ એક એવી વસ્તુ કે જેના ઉપરથી જે તે રાજ્યની આર્થિક પરિસ્થિતિ આપણે જાણી શકીએ છીએ. પંચમાર્ક સિક્કા. પંચમાર્ક સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બેબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. એટલે કે ધાતુના ટુકડા ઉપર છાપ ઉપસાવીને બનાવવામાં આવેલા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. ઇતિહાસના જે લોકો અભ્યાસ કરે છે તેવા લોકો વિશે પણ જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે હવે તેમના વિશે માહિતી મેળવીએ. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રી, કે જેને અંગ્રેજીમાં આર્ચેઓલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારોના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવ સંસ્કૃતિને આપણને અવગત કરાવે છે. એટલે કે જે તે સમયની વસ્તુઓ પર
સંશોધન કરીને આપણને માહિતી પૂરી પાડે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને તેના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની પણ જાણકારી મળે છે. તેવા મેગેઝિન, પ્લિની, ફાયન, યુએન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે કે જેઓએ આપણા ભારત દેશમાં પણ મુલાકાત લીધી હતી. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતના સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તે પણ જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજ, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ સુધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, તેના ઉપર સંશોધન કરે છે, તો દસ્તાવેજો અને અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. એટલે કે તે ભૂતકાળની માહિતીનું આપણી સામે એ રીતે વિશ્લેષણ કરે છે કે જેનાથી આપણને ભૂતકાળ અત્યારે જ હોય એવું આપણને લાગે છે. ભૂમિનું નામ. મિત્રો, આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે કે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાની સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ એમ કહેતા હતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા અને ભારત એવું નામ ઋગ્વેદમાંથી પણ આપણને જાણવા મળે છે. હવે બીજી એક વાત કરીએ તો ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ આસનનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ જોવા મળે. હવે આપણે જોઈએ સાલવારી. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયની તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના કાળગણના સાથે જોડવામાં આવે છે. આપણે ઈસવીસન એટલે એડી, અંગ્રેજીમાં આપણે એડી એટલે કે ઈસવીસનને અંગ્રેજીમાં એડી અને એને કે પૂરું નામ છે એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. એ જ રીતે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં એટલે કે ઈસવીસન પૂર્વે કે જેને ઇંગ્લિશમાં કહેવાય છે બીસી, બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. હવે આ એડી અને બદલે સી અને બીસીને બદલે બીસી પણ લખાય છે. સીઈ એટલે કોમન ઇરા, સામાન્ય કે સાધારણ યુગ. સીઈ એટલે બિફોર કોમન ઇરા, સામાન્ય કે સાધારણ પૂર્વ યુગ. ખ્રિસ્તી ધર્મના વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ અને ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમે સરળતાથી શીખ્યા હશો એવી આશા રાખું છું. આભાર.
જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને